નમસ્તે. ચાલો આજે એક મસ્ત મજાની સફર પર જઈએ, આપણા પોતાના ગુજરાતની. તમને ખબર છે કે આપણા ગુજરાતનો દરિયા કિનારો આખા ભારતમાં સૌથી લાંબો છે અને ગીરના સિંહ એ આખી દુનિયામાં બીજે ક્યાંય કેમ નથી જોવા મળતા? ચાલો આજે ગુજરાતની ભૂગોળના આવા જ બધા રહસ્યોને ખોલીએ, એકદમ ધમાકેદાર રીતે. તો તૈયાર છો ને? ચાલો આપણી આ ધમાકેદાર સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં જોઈએ કે ભારતના નકશામાં આપણું ગુજરાત ક્યાં છે. જો કોઈ પણ જગ્યાને સમજવી હોય ને તો પહેલાં એ જોવું પડે કે એ નકશા પર છે ક્યાં. તો ચાલો આપણે પણ એ જ કરીએ અને સમજીએ કે આપણા ગુજરાતનું લોકેશન આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે. તો જુઓ, આપણું ગુજરાત ભારતની પશ્ચિમ બાજુએ આવેલું છે. એની એક બાજુ છે મોટો અરબી સમુદ્ર અને બીજી બાજુએ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યો. બસ આ જ ખાસ લોકેશનને કારણે આપણું ગુજરાત હજારો વર્ષોથી વેપાર અને લોકોની અવરજવર માટેનું એકદમ મુખ્ય સેન્ટર રહ્યું છે. ઓકે, લોકેશન તો સમજી લીધું, પણ હવે વાત કરીએ ગુજરાત કેટલું મોટું છે એની. સાંભળીને નવાઈ લાગશે. ચાલો કેટલાક જબરદસ્ત આંકડા જોઈએ. કોઈ અંદાજ છે કે આપણું ગુજરાત કેટલું વિશાળ છે? ચાલો હું જ બતાવું. આંકડો છે 1,96,000 ચોરસ કિલોમીટર. વિચારો કેટલું મોટું કહેવાય. આટલા મોટા વિસ્તારને કારણે જ તો ગુજરાતમાં આપણને જાત-જાતની જમીન અને જગ્યાઓ જોવા મળે છે. પણ સાંભળો, એના વિસ્તાર કરતાં પણ એક વધારે ઇમ્પ્રેસિવ વસ્તુ છે, અને એ છે ગુજરાતનો દરિયા કિનારો. પૂરેપૂરો 1600 કિલોમીટર. જી હા, આખા ભારતમાં કોઈપણ રાજ્ય પાસે આટલો લાંબો દરિયા કિનારો નથી. અને આ દરિયા કિનારો ખાલી ફરવા માટે જ નહીં, પણ ગુજરાતના વિકાસ અને વ્યાપાર માટે પણ સુપર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો દરિયાની વાત તો કરી લીધી, પણ ગુજરાત એટલે ખાલી દરિયો જ નથી. ચાલો હવે ગુજરાતની જમીન પર અંદરની તરફ જઈએ, જ્યાં તમને રણથી લઈને પર્વતો સુધી બધું જ જોવા મળશે. તમે જુઓ, એક બાજુ છે કચ્છનું સફેદ રણ, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં છે લીલાછમ જંગલો અને પહાડો. વચ્ચે આવે સૌરાષ્ટ્રનો પથરાળ પ્રદેશ અને મધ્ય ગુજરાતના ખેતીથી લહેરાતા મેદાનો. એક જ રાજ્યમાં આટલી બધી વેરાયટી છે ને, કમાલની વાત. અને આ બધામાં કચ્છનું સફેદ રણ તો સાવ અલગ જ છે. એ ખાલી મીઠાનું રણ નથી, એ તો એક જાદુ છે. જાણે કે તમે ધરતી પર નહીં પણ ચાંદા પર ચાલતા હોવ એવું લાગે. હવે આટલી બધી જાત-જાતની જમીનને પાણી કોણ પહોંચાડે? એને જીવતી કોણ રાખે? એ કામ કરે છે આપણી નદીઓ. ચાલો ગુજરાતની આ લાઇફલાઇન એટલે કે આપણી મુખ્ય નદીઓ વિશે જાણીએ. તો આ છે આપણી 4 સુપરસ્ટાર નદીઓ. સૌથી પહેલાં નર્મદા, જે ગુજરાતની સૌથી મોટી અને સૌથી ઇમ્પોર્ટન્ટ નદી છે. પછી આવે તાપી, જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. ત્યારબાદ મહી, જે આપણા ઉદ્યોગોને ચાલતા રાખે છે. અને છેલ્લે સાબરમતી, જે અમદાવાદ જેવા મોટા શહેરોને પાણી પીવડાવે છે. ચાલો હવે વાત કરીએ ગુજરાતના અસલી ખજાનાની. અને આ ખજાનો ખાલી જમીનની નીચે જ નથી, પણ જંગલોમાં આમ તેમ ફરે પણ છે. તો જુઓ, જમીનની અંદરથી આપણને શું શું મળે છે? ખનિજ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ. આ બધી વસ્તુઓ ગુજરાતને પૈસાદાર બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, જે રાજ્યના વિકાસમાં મોટો ભાગ ભજવે છે. પણ જમીનની નીચે જે છે એના કરતાં પણ મોટો અને જીવતો જાગતો ખજાનો તો આપણા જંગલોમાં છે. અહીં એવા પ્રાણીઓ રહે છે જે આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતા. અને એમાં સૌથી ખાસ, સૌથી ગર્વ લેવા જેવી વાત એ છે કે આખા એશિયાના સિંહોનું એકમાત્ર ઘર એ આપણું ગીરનું જંગલ છે. આખી દુનિયામાં બીજે ક્યાંય તમને આ સિંહ જંગલમાં જોવા ન મળે. વાહ, શું મજાની સફર હતી નહીં? તો ચાલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ કે આપણે શું શું ધમાકેદાર વસ્તુઓ જાણી. પરીક્ષા માટે એકદમ રેડી. પહેલું, 1600 કિલોમીટરનો સૌથી લાંબો દરિયા કિનારો. બીજું, કચ્છનું સફેદ રણ. ત્રીજું, નર્મદા અને સાબરમતી જેવી આપણી જીવાદોરી નદીઓ. અને ચોથું, એશિયાટિક સિંહનું દુનિયામાં એકમાત્ર ઘર. બસ આ 4 પોઈન્ટ્સનો ભૂલવાના જ નથી. જો તમને આ ધમાકેદાર સફરમાં મજા આવી હોય અને આવી જ રીતે મજા કરતાં કરતાં શીખવું હોય તો ચિરાગ શેરાસિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવા જબરદસ્ત ટોપિક સાથે.